ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારમાં મસ્ત મજાનું બધું કામ થઈ ગયું છે, નવરા થઈ ગયા છીએ। એકવાર કપડાં ધોઈને ઉપર નાખી આવી છું, સુકાઈ આવી છું, ને એકવાર પાછા ધોવા નાખ્યા છે। તો ભાઈ આપણે ઓલું કેમ થઈ ગયું, ઉપર નાવા ગયો ને તો પાણી ઓછું થઈ ગયું। પાણી કેમ નળમાંથી આવે નહીં, ઉપર પાણી હા પૂરું થઈ ગયું। પછી અન્ય મોટર ચાલુ કરી। હા, ફટાફટ મોટર ચાલુ કરી, ગોરા વિસરીને ભર્યા, બેડોનું બધું ઉટકીને ભર્યું। હું મશીનમાં 2 વાર કપડાં ધોવાઈ જાય ને પછી આપણે આજે મોટર ચાલુ કરીએ। પાણી મોટર ચાલુ કરતા આખો દિવસ પાણી વપરાતું હોય તો ડાકો ખાલી થઈ ગયો। તો ના મેં નાઈ તો લીધું પણ તોય પછી પાણી વાળા હુકામ ફુવારા હુકામ ઘડીક વાર આવે, ઘડીક વાર બંધ ધીમું થઈ ગયું। લોકો લાગે પાણી વેલું સારું ન થયું, નકર તો નાવાનું બાકી રહી જાય। મોટર ચાલુ કરી દે, ભરાય છે જો પાણી। વોશિંગ મશીન ચાલુ કર્યા પછી પાણી વપરાતું હોય ને એટલે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? હાલો જો હવારમાં ઓરા ખાવા બેસી ગયા છે। મમ્મીને સવારમાં એક જ નાસ્તો હોય, માંડવીના ઓરા। જ્યાં લગી બનાવ્યું નથી એટલે માંડવીના ઓરા ખાઈ લે, દવા પીવી હોય એટલે થોડું ઘણું કઈ ખાવું તો પડે જ। માંડવીના ઓરા છે ને ત્યાં લગી મમ્મી માંડવીના ઓરા જ ખાય, પછી હવે માંડવી ઓછી થઈ ગઈ ઓરા ખાઈ ને પછી દવા પી લે। હવે માંડવી છે ને જાવામાં છે એટલે મમ્મી અત્યારે ખૂટવા નથી દેતા। કહેતા હતા મમ્મી કે બાજાતમાંથી માંડવી ઓરા લે કિલો એટલે 10 વાગી ગયા છે ને આપણે હજી વિચારીએ છીએ હું નાસ્તો કરો। ભાવી કેમ કે છે તો શું કહે દાળ પકવાન ખાવા છે। ગાંઠિયા તો ઓલા રવિવારે લઈ આવ્યો હતો, તો ઘરે ઘરે ગાંઠિયા ન ભાવે, દાળ પકવાન મસ્ત અમે ઘરે કઈ ખાધી દાળ પકવાન લઈ આવું। પાપડી ગાંઠિયા તીખા પડ્યા હતા ને હું તો હમણાં મરચા તરી નાખું, એ ખાઈ નાખીએ। ત્યાં જાય ને કાં તો ફૂલ ભીડ હોય અત્યારે, મજા ના આવે, કારણ પાછળ લઈ આવું તો આરામથી। અહીંયા રોડ ઉપર ઊભા આપણને મજા ન, ઘેરે હોય ને તો બધા શાંતિથી ત્રણેય અમે હારે નાસ્તો કરી લઈએ। ભાઈ ફટાફટ લઈ આવે દાળ પકવાન, પછી આપણે નાસ્તો કરી લઈએ। હાલો ભાઈ દાળ પકવાન ખાવા। હમણાં તો અમે એવું જ ખાય છે, કાલે ખાવસા ખાવા ગયા તો શનિવાર હતો તો નહીં હા, તો ખાવસા ખાવાની પણ મજા આવી ગયો। આ પછી રાતે અમે જમ્યા જ નહોતા, ખાલી 3 ખાવસા 2 વચ્ચે ખાઈ લીધા હતા। ગરમ સૂપ હોય ને પરસો તમે રેપજેપ માથા ઉપર આવી ખાવસા ડાકે ગરમ જ ફૂલ ગરમ હોય તો જ ભાવે, બહુ ગરમ અતિશય થોડા ઠંડા કઈ ખાતા દર વખતે ગરમ ગરમ તો ખાઈ લઉં। ઓલી વખતે કેવું થયું, ગમના તમે ગયા હતા હું એટલી ખાવસા ખાવા તો ખાવસા ગરમા ગરમ ખાઈ તો લીધા, પછી બીજા દિવસે ને જીભ એવી બને ને આમ ખાઈ ન હોય, ગરમ જીભ આવી જાય। જીભ આવી જાય આમ। સારું, હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। પાછું તો આપણે નીકળી ગયા છીએ દાળ પકવાન લેવા, અને આજે તો ધૂળ એટલી ઉડે છે ને આખું ખુલતી નથી મારી કે ભાવિકની। ચશ્મા ભાવિકને કીધું ચશ્મા પહેરી લીધા હોત તો। અચ્છા, રવિવાર છે ને એટલે ટ્રાફિક તો રસ્તામાં હોય જ। અડધી કલાક થયા અમે ગામમાં ગયા હતા ને દાળ પકવાન લેવા, ફાઇનલ દાળ પકવાન આવી ગયા છે। ફૂલ ભીડ અને ટ્રાફિક એવો અત્યારે, ધૂળે એવી ઉડે ભાઈ, અને ટ્રાફિક દાળ પકવાનમાં એટલી ટ્રાફિક હતી। ત્યાં રવિવારે તો બધા નાસ્તો કરવા આવતા હોય, તો જો દાળ હે, પકવાન છે, પછી સંભારો છે, મરચા હે, પછી તીખા બટેટા હે, તીખી ચટણી હે। ઘણા ટાઈમથી દાળ પકવાન ખાય કા મજા આવે। હાલો બધા દાળ પકવાન ખાવા મસ્ત મજાનું। મરચા તીખા હો બાકી ઘણી જગ્યાએ વ્હાઈટ કામ જ મળતા હોય, બધું મિક્સ કરીને આપે ને એવું, તો આપણને આમ બટકા બોરીને ખાવાની મજા આવે। 12 વાગી ગયા છે ને તો બધા એટલો ફૂલ પેટ નાસ્તો કરી લીધો છે ને તો જમવાની કઈ ઈચ્છા થતી નથી। હવે વિચાર્યા છે હું જમવાનું બનાવવું, જેમ કે હજી 12 વાગ્યા પણ હજી કાંઈ ઠેકાણું નથી, કેમ કે કોઈ ભૂખ લાગી છે નહીં। મમ્મી જો લસણની કર્યું કરીને રાખે છે, આ ઝીણું ઝીણું છે ને એટલે જે તડકે મૂક દે તેલ વાળું કરી। જો નાનું નાનું લસણ છે તો ફોલવામાં બહુ ઓલું થાય છે, નખ ભરવા માંડે કે હજુ આટલું જ બહુ થઈ જાય। હા એટલું તો ઘણું, એટલે ડબ્બો ભરાઈ તેલ વાળું વાત કરીને જરીક તડકે રાખીને પછી ફોલશું તો ફટાફટ ફોલાઈ જાય, ડબ્બો ભરાઈ જાય, બીજું શું હોય। નવરા છે તો રોંડા ફોલી નાખશું રસણ। જો વઘારેલા ભાત છે કે કાંઈક બનાવશું, શાક રોટલી ખાવાની જરા ઈચ્છા નથી, કેમ કે ભૂખ નથી, દાળ પકવાન ફૂલ પેટ ખાઈ લીધા છે કા। એટલે તો આજે ફૂલ નાસ્તો થઈ ગયો, એ 11 વાગે 11 વાગે નાસ્તો કર્યો, હવે શું ભાવે, એટલે બધું શાક રોટલી બધું કરીએ તો બધું બગડે। એના કરતા ભાત વઘાર નાખજો, જેને ભૂખ લાગશે એ પ્રમાણે ખાય। ખાલી ભાત બટેટા વાળા વટાણા વાળા કરી નાખીએ ને અમારે જે કામ છે તો બહાર જવું છે, ચાલો જઈ આવીએ તો પછી ખબર નહીં હવે કઈ આવ્યા પાછા, ટાઈમ કેટલો વહી જાય। 3 વાગવા આવ્યા છે, 3માં 10 મિનિટની વાર છે। અમે બહાર ગયા હતા ને તો જો હજી હાઈલા આવીએ છીએ જસ્ટ, ને જમવા માટે બેઠા છીએ। આજ તો બહુ મોડું જમવામાં થઈ ગયું છે, જોકે દાળ પકવાન ખાધા હતા ને એટલે ભૂખ ઓછી છે,
જમવામાં જો ખાલી સાદું સિમ્પલ આપણે વઘારેલા ભાત જ મમ્મીને કીધું તું બનાવજો, બાકી મમ્મી બે શાક ને રોટલી બનાવવા માંડે. કેળા લીધા છે, આયરે છે ગાંઠિયા ને આપણે ટમેટું સુધારી નાખ્યું છે ને હજી ખાટું અથાણું જો આની આયરે મજા આવશે. ઠંડી ઠંડી છાશ છે. મમ્મી હમણાં જ ગાંઠિયા લઈ આવ્યા, કાંઈ ઈચ્છે ને તાજા ગાંઠિયા મળ્યું ભાવી. ખાટું અથાણું હમણાં મમ્મી લઈ આવ્યા છે. તો જો આપણે આની આયરે કાં આથેલું લીંબુ ને કાં ખાટું અથાણું વઘારેલા ભાત આયરે છે ને એ મજા આવે બટેટાવાળા. હાલો બધા બપોરા કરવા. જો તો જો 5:30 વાગી ગયા છે ને ભાવિક માર્કેટે જઈને આવ્યા છે. શું કે માર્કેટ વાતાવરણ કેવું થઈ ગયું છે? આ છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. હાચુકમાં આવે છે તો તમે કેતા કા નથી? કપડા ઉપર પડ્યા છે હજી. બોલ એવું છે. જો ભાઈ માર્કેટે ગયા હતા ને આપણે હજી કપડા ઉપર નાખીને આવ્યા. જો હુકવતા ભૂલાઈ ગયા હતા. જો જ્યાં તો જોવા જાવ અહીંયા નહીં ખા અડધા. આ માંડવી હાટું સ્પેશિયલ ભાઈ માર્કેટે ગયા હતા. હજી માંડવી આવે છે. જો લસણ ફોલે છે. ક્યાં કેવો આવે છે? ઓય હોય ઝીણો ઝીણો આવે છે. ફર્યું ક્યાં ભીનું થયું છે હું હજી તો. તો જો કેવું વાતાવરણ થઈ ગયું એકદમ કાળું ડિબાંગ. અત્યારમાં અંધારું થઈ ગયું છે. આજે કપડાં છે ને ફૂકવતા ભૂલાઈ ગયા. તો જો આપણે 12 વાગ્યા હતા ને કામ હતું તો મશીનમાં પડ્યા રહ્યા. પછી રોંઢે છે યાદ આવ્યું અને અગાસિયા હુકાતા હતા ફટાફટ લેવા ગઈ ને આ બધા પછી નાખ્યા. કંઈ નહીં હાલો ઉપર રૂમમાં હુકાઈ આવીએ. બાલ્કનીમાં પડ્યા છે ને બધા. મોસંબીના જ્યુસની તૈયારી હાલે છે અત્યારે. કાલે હું નંદલી ગયા હતા ને ખાવસા ને એવું બધું નાસ્તો કરવા, તો રસ્તામાં ભાઈ અહીંયા બધી એક રેકડીમાં રિક્ષા હતી ને રિક્ષામાં આખા બાચકા હતા મોસંબીના. તો વિચાર મોસંબીનું જ્યુસ પી લે. બહાર આપણે ગામમાં પીવા જાય તો 1 ગ્લાસના 100 રૂપિયા લે. એના કરતાં આપણે ઘરે સસ્તી પડે. એટલે જો લઈ આવે એક બાચકું માં જો પડ્યું. સસ્તી હોય ને ધરો ધરો મોસંબી જ્યુસ કાઢી કાઢીને પી લેવાય. પછી મોકી થાય ને પછી બીજા શેક પીવાય. અત્યારે મોસંબી સસ્તી હોય ને પી લેવાય. કાલે તો પી લીધું એકવાર, તો આજે બીજી વાર કાઢીએ છીએ. જો કાલે એકવાર કાઢીને પી લીધું છે. જો આપણે એક કાથળ ભરીને ધોઈ નાખીએ છે અને જો ફાડા કરતી જાય છે હું રસ કાઢતો. તો જો ફાઇનલી બધું જ્યુસ નીકળી ગયો છે અને જો અહીંયા મસ્ત મજાના 2 ગ્લાસ ભરી લીધા છે. 2 નહીં પણ 3 ગ્લાસ. જો મમ્મીએ તો પીએ લીધું. ફટાફટ પીવાઈ જાય કેમ કે આમાં બરફ કે કાંઈ નાખ્યો નથી. એકદમ પ્યોર એકદમ નેચરલ છે. એનર્જી આવી જાય. જો તો આખા ગ્લાસ ભરાઈ ગયા છે. એટલું પી લઈએ પછી ભૂખ નહીં લાગે આજે. મોસંબી જ્યુસ પીવા લીંબુ શરબત કરતા આ બધું મજા. કાયમ પીવાનું છે. હમણાં તો 10 કિલોનું આપણે બાચકું લઈ લીધું છે એટલે મસ્ત છે ને. ખૂટે ને તો પાછું લઈ આવશું. હવે ચાલો આપણે પી નાખીએ મોસંબીનો જ્યુસ. જો બધાને એક મોટા ગ્લાસ આવે. એકાથરટ મોસંબી હતી એમાંથી 3 ગ્લાસ નીકળ્યા મોટા. જો 9 વાગી ગયા છે. જમીને મસ્ત મજાના નવરા થઈ ગયા છીએ. જમવા મમ્મીએ બનાવી હતી મગની દાળ અને અંજલીને એના હાથ બનાવેલું દૂધીનું રસાવાળું શાક. મગની દાળ તો આપણી ફેવરિટ છે. બપોરે જ બનાવવાની હતી. બપોરે એટલી બધી ભૂખ નહોતી લાગી ને એટલે બપોરે બનાવી નહોતી. બપોરે ખાલી બટેટાવાળા વઘાયેલા ભાત કરી નાખ્યા હતા. તો અત્યારે સવારની રોટલી નહોતી ખાધી ને અત્યારે જોરદાર ભૂખ લાગી હતી. મમ્મી મગની લચકાની દાળ કરી હતી જોરદાર. અને હા જમવાનો વિડીયો ઉતારતા ભૂલી ગયા. જમવાનું મજા આવી ગઈ. એ બે માટે દૂધીનું શાક બનાવ્યું હતું ને આપણા માટે મગની દાળ બનાવી. મજા આવી ગઈ જમવાની જોરદાર. 8 થયા હતા જમીન નવરા થઈ ગયા હતા અમે. એટલે રોજ અમે 8 વાગે જમવા બેઠા. 8 સાડા 8 જમવા બેસીએ અમે. આજે રવિવાર હે ને એટલે મજા ન આવે. કે સિરિયલ કે કંઈ ન હતી કારણ જેઠાલાલ ને એવું હાલતા હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હતા. ક્રિકેટનો મેચ હાલે ભાઈ. ઘણા ટાઈમ પછી ક્રિકેટનો મેચ ચાલુ છે. ક્રિકેટ તો જોઈએ છીએ આપણે. એ અંજલી એના મોબાઈલમાં વ્લોગ ને એવું બધું જોતી હોય. તો 8 વાગ્યાથી કે ને 1 કલાક તેને તોરણ કર્યા. મૂકવો તો મૂકી દે થાકી ગયો હતો. એમાં હોય દરવાજો ખુલ્લો રાખીએ ને લાઈટ ચાલુ રાખવી તોરણ કરતી હોય તો બહારના જીવડા અંદર આવતા રહે. એટલે મૂકવો તો મૂકી દે. ખોટા જીવડા અંદર ઘરી જાય. હાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જેમ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો
અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.